તો ધોરણ 10 અને 12ની એક્ઝામ અત્યારે પૂર્ણ થવાના આરે આવી છે, ત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે CBSEમાં છે એમની પર પરીક્ષા આજે પૂર્ણ થઈ રહી છે, જેને લઈને અત્યારે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગરના વિદ્યાર્થીઓ આપણી જોડે અહીંયા જોડાઈ ચૂક્યા છે, જેઓ વડનગર ખાતે આવેલી JNV વિદ્યાલય ખાતે તેઓએ પરીક્ષા આપી છે। તો આપણે એ લોકો પાસેથી જાણીશું કે લોર્ડ્સનું ભણતર કેવું છે, સાથે સાથે એક્ઝામની તૈયારીઓ એમની કેવી રહી। તો અહીંયા આપણી જોડે બાળકો જોડાઈ ચૂક્યા છે। શું નામ છે બેન તમારું? नेहांगी। नेहांगी બેન, પરીક્ષા કેવી રહી? બહુ મસ્ત રહી। શાળા તરફથી કેવી તૈયારીઓ કરવામાં આવે? અમને સ્કૂલમાં સેમ્પલ પેપર કરાવ્યા હતા। નવેમ્બર સુધી બધું સિલેબસ પતી ગયેલો, પછી ડિસેમ્બરથી જાન્યુઆરી એન્ડ સુધી અમને સેમ્પલ પેપર સોલ્વ કરાયા છે। 2 પ્રી બોર્ડ એક્ઝામ લીધી છે અને ડાઉટ હોય તો એ ક્લિયર બી કરાયા છે। ખાસ કરીને મમ્મી પપ્પાનો સપોર્ટ ઘરેથી કેવો રહ્યો? ના, મમ્મી પપ્પાનો સપોર્ટ બહુ સારો હતો, બહુ સપોર્ટિવ હતા, એમને બી બહુ મતલબ હેલ્પફુલ હતા। જ્યારે એક્ઝામની અંદર પરીક્ષાની તૈયારી કરતા હતા તો કોઈ ક્વેશ્ચન પેપર એવું હોય તો હાર્ડ લાગે, તો શાળાના શિક્ષકો તમને કેવી તૈયારી કરાવતા? એ અમને કોઈ પેપર ડિફિકલ્ટ હોય તો એના જેટલા બી ડાઉટ હોય બધા ક્લિયર કરાવતા। તો શાળાના પેપરો ડિફિકલ્ટ હોય તો એમની તૈયારી કરાવતા હતા। શું નામ છે બેન તમારું? જીયા મોદી। જીયા બેન, શું કહેશો, શાળાની તૈયારી કેવી છે? સારી હતી। પેપરની તૈયારી તમે કેવી કરી? પેપરની તૈયારી બી કરી। હવે આજથી પરીક્ષાઓ પૂર્ણ થાય છે, આગળ શું વિચાર્યું છે? ફરવા જવાનું। તમારી કેવી બરાબર છે। તમે કોઈ માર્ક્સ મૂકી એવું કંઈ ધારેલું છે? તૈયારીઓ કેવી કરતા? સ્વાભાવિક વસ્તુ છે કે 1 વર્ષ સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી પણ વિદ્યાર્થીઓને એક એવી આશા હોય છે કે પરીક્ષા પૂર્ણ થઈ અને હવે થોડું મનોરંજન પણ કરીશું, એટલે બેન કહી શકે છે કે ફરવા જવાની વાત છે। સાથે સાથે અહીંયા એક બેન બીજા છે, શું નામ છે બેન તમારું? હિમાંશુ બેન, કેવી રહી પરીક્ષા? સારી। તૈયારીઓ કેવી રહી? સારી। લોર્ડ્સના શિક્ષકોનો સપોર્ટ કેવો રહે? લોર્ડ્સના શિક્ષકોનો બહુ જ સારો સપોર્ટ હતો। કોઈ પણ ડાઉટ હોય તો તરત જ સોલ્વ કરાવતા, વારવાર પૂછતા, કોઈ ડાઉટ હોય તો પૂછો। એમના સપોર્ટથી સારી એક્ઝામ છે। તો શિક્ષકોના સપોર્ટથી એક્ઝામ સારી ગઈ છે। પાછળ આપણી જોડે વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે। શું કહેશો, શું નામ છે? મીત જોશી નામ છે એમનું। અને કેવી તૈયારીઓ કેવી? સારી। આજે કયું પેપર હતું? કેવી આશા છે પાસ થવાના? ટકાવારી કેવી આવશે? 60 ઉપર આવશે, તો ટકાવારી પણ એમની સારી જ આવેલી છે। શું નામ છે તમારું? ધ્યાનભાઈ, શું કહેશો, લોર્ડ્સ તરફથી પરીક્ષાની તૈયારી કેવી છે? તો આ તમામ તૈયારીઓ લોર્ડ્સ સ્કૂલ અને એમના ફેમિલી તરફથી, પરિવારના સપોર્ટથી, મા બાપના સપોર્ટથી કરાવવામાં આવી। લોર્ડ્સની સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીગણ પણ આપણી જોડે અત્યારે છે। શું નામ છે? હિતેશ પટેલ। હિતેશભાઈ, બાળકોની આપણે તૈયારીઓ કેવી કરાવી? અમે તૈયારી કરી એના કરતાં મમ્મીએ વધારે તૈયારી કરાવે। અમે તો આખો દિવસ ફૂલ ટાઈમ ઓફિસ જોબ ઉપર હોય, પણ છોકરાઓની, એમના વાલીઓની સારી એવી મહેનત હતી। ખાસ કરીને શાળાની અંદર પણ અભ્યાસ કરાવતા હોય છે, એ સિવાય ઘરે કેવી તૈયારીઓ હોય છે? ઘરે ફૂલ ટાઈમ મહેનત એમની છોકરાઓ ભણવા વાંચવામાં, પછી એના પાછળ એમના વાલીઓને આમ તો ચા નાસ્તાની, સવારે વહેલા ઉઠવાનું, મોડા ઊંઘવાનું, આ બધી ફૂલ તૈયારી હતી। એમ કહી શકીએ કે શાળાના શિક્ષકોનો પ્રતિસાદ આપણે કેવો મળ્યો? ટીચરો પણ સારા હતા, એમની પણ છોકરાઓ પાછળની મહેનત બહુ ઘણી સારી હતી। તમને લાગી રહ્યું છે કે આ વખતે શાળાનું પરિણામ ઊંચું આવશે? શાળાનું ઓલ ઓવર રિઝલ્ટ તો ઊંચું જ આવશે, કારણ કે છોકરાઓની મહેનત પણ સારી હતી અને સ્કૂલના સ્ટાફની પણ મહેનત સારી હતી। સ્કૂલના સ્ટાફની ગઈ વખતની વાત કરીએ તો જિલ્લા લેવલે લોર્ડ્સના વિદ્યાર્થીઓ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી હતી। એ સિવાય પણ અહીંયાના
એક વાલી બીજા છે, શું નામ છે? જીયા પટેલ. વીણાબેન, ખાસ કરીને બાળકોની તૈયારી કેવી રહી? બાળકોની તૈયારી બહુ સરસ. સ્કૂલમાં પણ એ લોકોને આખા વર્ષેથી સારી મહેનત કરાવી છે. પછી એ લોકોને તકલીફ એજ્યુકેશનની સાથે સાથે સાંસ્કૃતિક કલ્ચરનું પણ સ્કૂલ દ્વારા ધ્યાન આપવામાં આવે છે, એ બાબતે શું કહેવું? મારી બેબી એ ગ્રુપ આ જ સ્કૂલમાં છે અપ ટુ 10. તો હું એવું કહું છું કે આ સ્કૂલમાં ભણતરની સાથે સાથે સંસ્કાર અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં પણ એટલું જ ધ્યાન આપવામાં આવે છે અને શિસ્તની બાબતમાં પણ ઘણું સારું છે. તો શિસ્ત અને ભણતરની સાથે સાથે સાંસ્કૃતિક કલ્ચર પ્રોગ્રામોમાં પણ વિદ્યાર્થીઓને લોર્ડ સ્કૂલ તરફથી યોગ્ય માર્ગદર્શન આપીને એમની કારકિર્દી ઉજ્જવળ કરવાની અંદર સાથ અને સહકાર મળી રહ્યો હોવાની વિગતો આપણને. મિતેશ પ્રજાપતિ. શું કહેશો, આ લોર્ડ સ્કૂલના જે બાળકો છે, આપનો દીકરો કે દીકરી કોણ અભ્યાસ કરે છે? મારું સન છે ભવ્ય પ્રજાપતિ, એ આમાં સ્ટડી કરેલું છે અને આગળના સ્ટાન્ડર્ડ બી એ અહીંયા બોર્ડ્સમાં જ સ્ટડી કરેલું છે. અને સ્કૂલનું જે 10th રિલેટેડ જે લોકોએ મહેનત કરાવી છે, ઘણી સરસ મહેનત કરાવી છે. સેમ્પલ પેપર ઘણા કરાવેલા છે, છોકરાઓને સારી એવી મહેનત કરાવેલી છે. પછી પેરેન્ટ્સ લોકોએ બી એમાં મતલબ સપોર્ટ છે અને સ્કૂલનું સારો એવો સપોર્ટ છે, જેમાં છોકરાઓનું આ વખતે રિઝલ્ટ સારું આવશે એવું આશા છે. તો લોર્ડ્સના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવશે એવી વાલીગણ પણ આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. ધ્યાન દોરવામાં આવે તો ગયા વર્ષે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખરેખર જિલ્લાની અંદર ઉત્કૃષ્ટ CBSE કક્ષાની અંદર પરિણામ લાવીને શાળાનું નામ રોશન કર્યું હતું. આશા રાખીએ છીએ આ વર્ષે પણ લોર્ડ્સના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈને શાળા, પરિવાર તેમજ વાલીગણ, સમાજ દરેકનું નામ રોશન કરે, વિસનગરનું નામ રોશન કરે, ગુજરાતનું નામ રોશન કરે. અનેક વાલી જોડાઈ ગયા છે. શું નામ છે બેન તમારું? સંગીતા રવિકુમાર. સંગીતાબેન, તમારું બાળક કયા ધોરણમાં છે? 10th છે, CBSEમાં લોર્ડ સ્કૂલ. શું કહેશો કે બાળકનું તમે જે ભણતર જોયું આ વર્ષનું, આજે એક્ઝામ પૂરી થઈ છે, શું કહેશો લોર્ડ સ્કૂલ અને બાળકોના લઈને? લોર્ડ સ્કૂલમાં ટીચિંગ બહુ સારું છે, પણ છોકરાઓ અમુક ધ્યાનમાં લેતા નથી. મહેનત કરે છે પણ અમુક હાર્ડ હોય છે, ટોપિક હાર્ડ હોય, સબ્જેક્ટ હાર્ડ હોય, એ લોકો મહેનત કરે છે. ખાસ કરીને શિક્ષકોની કામગીરી બાળક પ્રત્યે કેવી જોવા મળે? બહુ સારી. એજ્યુકેશનની સાથે સાથે કલ્ચર પ્રોગ્રામ અને ધાર્મિક કાર્યક્રમો પણ ત્યાં થતા હોય છે. એ એક્ટિવિટી વિશે શું? એક્ટિવિટી બધી જ થાય છે. 10th સુધી 9th સુધી એ લોકોએ બહુ જ એમાં રસ લીધો છે. છોકરાઓ હજી બેબી 4thમાં છે તો એ પણ રસ લે છે એક્ટિવિટીમાં. બહુ જ એક્ટિવિટી સારી કરે. બેબી બી મારી લોર્ડ્સમાં જ છે. મારા ભાઈના 2 છોકરા બી ત્યાં છે. અમે 4 ભાઈએ છીએ, બધાના છોકરાઓ લોર્ડ્સમાં જ છે. એટલે અમને ટીચિંગ તો લોર્ડ્સનું સારું જ છે. અને અત્યારે લોર્ડ્સનું શિક્ષણ જે રીતે બાળકો વાત કરી રહ્યા છે તો લાગી રહ્યું છે કે સારું છે અને વિદ્યાર્થીઓ પાછળ પણ આ સ્કૂલની મહેનત રંગ લાવી રહી છે. આવનારો સમય આ વિદ્યાર્થીઓનો ઉજ્જવળ બની રહે એવી આશા સાથે આવા જ વિડીયો અને આવા જ સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. નમસ્કાર.